હવે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે। એમાં એવું લખ્યું છે કે અમે શાંત છીએ, સંત નહીં। મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં। ભાજપના વિરમગામના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલન સમિતિના એક સમયના મોટા ચહેરા ગણાતા હાર્દિક પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવી છે, જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને ચર્ચાનો વિષય પણ બન્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। 2015ની અંદર જ્યારે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે હાર્દિક પટેલ આ આંદોલનના મુખ્ય ચહેરો હતા। એ પછી એમણે કોંગ્રેસ જોઈન કરી લીધું અને કોંગ્રેસમાં થોડા વર્ષો રહ્યા। એ પછી ભાજપમાં આવી ગયા અને ભાજપ એમને ટિકિટ આપી અને વિરમગામમાંથી ધારાસભ્ય પણ બન્યા। હવે હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે। એમાં એવું લખ્યું છે કે અમે શાંત છીએ, સંત નહીં। મનમાં વહેમ હોય તો કાઢી નાખજો, કેમ કે આ શરૂઆત છે, અંત નહીં। હવે હાર્દિક પટેલે જે લખ્યું છે એને કારણે ઘણી બધી ચર્ચા શરૂ થઈ છે કે આખરે હાર્દિકે નિશાન કોની પર સાધ્યું છે। આની અંદર એક વાત એ સામે આવી છે કે હાર્દિકે લખ્યું છે કે અમે શાંત છીએ। અમે, એમણે હું નથી લખ્યું। એટલે અમે એટલે એ બધાની વાત કરે છે, પરંતુ અમે હાર્દિક પટેલના નજીકના માણસોને ફોન કરીને એ જાણવાની કોશિશ કરી કે આખરે હાર્દિક પટેલને ખૂંચે ક્યાં છે, એમને નિશાન કોની તરફ સાધ્યું છે। તો અમને એમના નજીકના સૂત્રોએ એવું કીધું કે હમણાં વિરમગામની અંદર ભાજપના જે સ્થાનિક નેતાઓ છે એ બધાએ ભેગા થઈને હાર્દિક પટેલની સામે ભાજપના હાઈકમાન્ડને ફરિયાદ કરેલી છે। અને આમ પણ જ્યારથી હાર્દિક ધારાસભ્ય બન્યો છે ત્યારથી જ આ સ્થાનિક નેતાઓ છે એને હાર્દિકની સાથે બનતું નથી। ઇવન હાર્દિક પટેલે એક કાર્યક્રમની અંદર એવું પણ કીધું હતું કે જો આ કાર્યક્રમ મહત્ત્વનો હોવા છતાં એક પણ કોર્પોરેટર દેખાતો નથી। મતલબમાં તે વખતે એવી ચર્ચા હતી કે ભાજપની હાર્દિકની વાત ભાજપના કોર્પોરેટરો પણ માનતા નથી। હમણાં તાજેતરની અંદર હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખેલો અને વિરમગામની ગટરની બધી જે સમસ્યા હતી એની વાત કરેલી હતી। તો એનો તાત્કાલિક ઉકેલ તો આવી ગયો છે, પરંતુ હાર્દિકના વલણને કારણે સ્થાનિક ભાજપના જે નેતાઓ છે એ બહુ જ ગુસ્સામાં છે અને આ ભાજપના નેતાઓની સામે હાર્દિકે લખ્યું છે કે અમે શાંત છે, સંત નહીં। મનમાં વહેમ હોય તો કાઢી નાખજો। પણ આમ એક રીતના આખી જે પોસ્ટ જોઈએ તો હાર્દિક પટેલની ના જે શબ્દો છે એની અંદર ચીમકી દેખાઈ રહી છે કે શાંત છે, સંત નહીં। એટલે જરૂર પડે તો શાંત નહીં રહે, બબાલ બી કરી શકે એવો એક સેન્સ દેખાઈ રહ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।